તો જય માતાજી મિત્રો, તમે કેમ છો? આજે છે 14મી જાન્યુઆરી, તો આજે છે ઉત્તરાયણ. તો આજે મેં તમને દેખાડવા જઈ રહ્યો છું. આજે પાવાગઢમાં ના અટકાય એમ એટલી બધી પબ્લિક. અહીં તો આંખમાં બહુ તડકો પડે. મેં તમને બહારનું વ્યૂ દેખાડો. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાવાગઢમાં તમે મિત્રો જોઈ શકો છો. આ બેન છે ફૂલવાલ. ફૂલ સુંદર વેચાઈ રહ્યા છે. અને તમારે જોતું હોય કઈ બી તો આ એટીએમ પબ્લિક. વાહ, તમે જુઓ આ આપણે ગાય માતા. અને જુઓ નજારો કેવો સરસ છે. બધા જઈ રહ્યા છે પાવાગઢ માતાજીને તે દર્શન કરવા. અને હું ફિલહાલ જઈ રહ્યો છું દુકાને. તમને જો દેખાડું નજારો કેવો છે, તમે વિડીયો બન્યા રહેજો. આજે તો ઉત્તરાયણ છે એટલે આજે પબ્લિક તો તમે જુઓ. હા હા હા, આ દુકાને બધા લઈ રહ્યા છે. અને કઈ બી જોતું હોય ત્યારે આપણે અહીં આવી જવાનું. કેવો સુંદર ફૂલ છે. આ મારા ભાઈ વારી રહ્યા છે. સરસ છે. તમે જુઓ નજારો. કેમ છો? મજામાં ને? બહુ સરસ વિડીયો. હા, એક આ બાજુ દુકાન છે. તો મિત્રો મેં દુકાનેથી કંઈક કામ હતું દુકાનેથી લઈ હવે જઈ રહ્યો છું. આખું તલાવ ફરીને મેં તમને કહી તે આખું તલાવ ફરીને તમને નજારો દેખાડવા જઈ રહ્યો છું. હા હા, હે લીલા પીલા નાઈટ ટકા એમ. અહીંયા લોકો તો ઠંડી મનાવવા બાજી રહ્યા. ઠંડીમાં ઠંડી નથી લાગતું. આ મારા ભાઈ બંને દુકાન છે. તમે જુઓ અહીં તો થોડી પણ જગ્યા નથી. તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આ પબ્લિક ઘણી બધી છે આજે. તો આ બાજુ ઘણી બધી દુકાન, આ બાજુ બધા નાહી રહ્યા છે. તો મેં તમને દેખાવા જઈ રહ્યો છું. આ સુખનો સૂરજ ઉગી રહ્યો ને એટલે એમ સરસ લાગી રહ્યું છે. થોડા ફોટા પાડીએ, થોડોક બ્લોગ બનાવીએ એવું વિચાર કર્યું હતું. તો તમે જુઓ પાછળ. તો મિત્રો મેં મારા ભાઈ બંને દુકાન હારી પાછળ થઈ જઈને આવ્યો ત્યારે
આજે મને બોલાવી રહ્યો છે પતંગ ચગાવવા, તો મેં જાઉં છું થોડી વાર એનું પૂરું થાય તો મિત્રો તમે જોઈ શકો છો ધજા આવી રહી છે. ધજા પછી આ ધજા અહીંયા આગળ ઉપર ચડાવવામાં આવે છે ધજા. તમે જોઈ શકો છો આ બધે માણસો જો તમે પાવાગઢ આવો રાતે આવો તો આ રહ્યું છે વિશ્રામ ગ્રુપ મંદિર તરફથી છે આપણે નાઇટ માટે રોકાવા માટે. હા તો મિત્રો પાછી એક બીજી ધજા આવી રહી છે તો મેં તમને દેખાડવા જઈ રહ્યો છે. જઈ રહી છે ધજા. સરસ. ચાલો હવે ફટોફટ દોડીને જાઓ. પબ્લિક ચા નાસ્તા માટે અહીંયા આગળ આવી રહી છે. તો મિત્રો તમને મેં દેખાડું છું ચા નાસ્તા માટે આ પબ્લિક. અહીં ટિકિટ લેવાની 20 રૂપિયાની અને જવાનું અંદર. અને તમે જોઈ શકો છો આ રી ટેબલો. અહીંયા આપણે ચા નાસ્તો લેવા માટે થઈ જવાનું અને ડીશ થઈ લેવાનું. ત્યાં આગળ હું મળીશ તમને. તો જય માતાજી મિત્રો, આ વિડીયો આટલે કદાચ સમાપ્ત કરીએ છીએ. ફરી કંઈક નવા બ્લોગની અંદર આવશું તો ત્યાં સુધી તમે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં હોય. ફરી કંઈક નવું આજે છે ઉત્તરાયણ તો કંઈક નવું લાવ્યો. હવે કંઈક બી હોય તો નવું લાવીશ. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે આટલે સુધી. હેલો.